નમસ્કાર બાળ મિત્રો. દોસ્તો, આજે આપણે ચોથા ભાગની અંદર પહોંચી ગયા છીએ. આપણો સિરીઝ ચાલી રહી છે ધોરણ 10 વિષય ગણિતની અંદર માર્ચ 2025, જેમાં 1 થી 6 પ્રશ્નો જે તમારે પૂછાવાના છે વિકલ્પો. એમાં જે ચેપ્ટરોમાંથી વિકલ્પો આવી રહ્યા છે એ વિકલ્પોનું રિવિઝન આપણે કરી રહ્યા છીએ. તો આગળના 3 ભાગ જો જોયા ન હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોઈ લેજો દોસ્તો. આજે આપણે 61 નંબરથી આગળના વિકલ્પોનું સોલ્યુશન મેળવીશું, સમજીશું કઈ રીતે આવે જવાબ એનું. તો દોસ્તો, આજનો વિડીયો પણ તમારા માટે ખૂબ જ અગત્યનો સાબિત થઈ શકે એમ છે. આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિના વિકલ્પો સોલ્વ કરવાના છીએ અને સાથે થોડા ઘણા ત્રિકોણમિતિના પરિચયનો પણ અભ્યાસ કરીશું. તો તૈયાર છો ને? તો શરૂઆત કરીએ દોસ્તો આજના વિડીયોની. જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો, જેથી દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. ચાલો ત્યારે શરૂઆત કરીએ. ચાલો દોસ્તો, 61 નંબરનો વિકલ્પ આપણે જોઈશું, જેની અંદર આપણને આપેલું છે કે પી XY નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. જો દોસ્તો બરોબર યાદ રાખજો, ખાલી જગ્યા પૂછાય એવી છે બોર્ડની અંદર. ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર જે છે એ તમને યાદ હોવું જ જોઈએ દોસ્તો, જેનો જવાબ છે તમારો અહીંયા વર્ગમૂળમાં x² + y². યાદ રાખજો, ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર વર્ગમૂળની અંદર x² + y² આવશે. ઓકે, ત્યાર પછી આગળનો વિકલ્પ આપણે જોઈએ 62 નંબરનો, કે બિંદુઓ A 0,6 અને B 0-2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. હવે દોસ્તો, અંતર સૂત્ર તમને ખ્યાલ હશે કે અંતર સૂત્ર તમારું આવી રીતને આવે: AB² બરાબર કૌંસમાં x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. હવે x1 એટલે શું? તો પહેલું જે બિંદુ છે એને આપણે અહીંયા આ જે છે x1 કહેવાય, આ y1 કહેવાય. બી માં આ x2 કહેવાય, આ y2 કહેવાય. ઓકે, હવે આપણને કીધું છે કે A 0,6 અને B 0-2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. હવે આવડું મોટું સૂત્ર મૂકવાની જરૂર આ દાખલાની અંદર નથી. કારણ કેમ કે અહીંયા તમે જોશો કે A બિંદુનો x યામ 0 છે, B બિંદુનો પણ x યામ 0 છે, એટલે કે ઉગમ બિંદુ છે. તો તમે અહીંયા જુઓ કે 0 અને 0, તો અહીંયા 0 0 લખશો તો આ આખું પદ 0 થઈ જશે. ટૂંકમાં તમે આને મૌખિક ગણતરી કરી શકો દોસ્તો, કે તમને અહીંયા 6 આપેલા છે ને અહીંયા 2 આપેલા છે, તો 6 નો વર્ગ કેટલો થાય? 36, અને 2 નો વર્ગ 4 થાય. બરોબર? તો આપણે આવી રીતે અહીંયા આપણે ગણતરી કરીએ તો 6 - 2 એટલે કે 6 + 2 એટલે 8 થશે, અને 8 નો વર્ગ થશે 64. હવે 64 નું વર્ગમૂળ કાઢવું હોય તો જવાબ કેટલો આવે? તો 8. બી જવાબ આવશે. હું તમને ગણતરી કરીને બતાવું છું. x1 ની કિંમત 0, x2 ની કિંમત 0 એનો વર્ગ, પ્લસ y1 ની કિંમત 6 માઇનસ y2 ની કિંમત -2 છે. અહીંયા ધ્યાન રાખજો, y2 ની કિંમત -2 છે. અહીંયા સૂત્રમાં માઇનસ આવે અને -2 એટલે પ્લસ થઈ જાય, 2 નો વર્ગ. હવે 0 નો વર્ગ તો 0 જ થશે, અને 6 + 2 એટલે 8, અને 8 નો વર્ગ થશે, 8 નો વર્ગ આપેલો છે એટલે 64. મતલબ AB² જે છે એ તમારું 64 થશે. હવે આપણે અંતર શોધવાનું છે એટલે કે AB શોધવાનું છે, તો 64 નું વર્ગમૂળ થાય 8, એટલે તમારો જે જવાબ છે એ 8 આવશે બાળકો. ઓકે, ચાલો આગળ જોઈએ 63 નંબરના વિકલ્પમાં. તો 63 નંબરનો જે વિકલ્પ છે એમાં આપણને આપેલું છે બિંદુઓ 2, 3 અને A0 વચ્ચેનું અંતર 3 હોય તો A શોધો. જો દોસ્તો, અહીંયા આપણને આ 2 એ x1 છે,
3 એ y1 છે, a એ x2 છે અને 0 એ y2 છે. અંતર તમને 3 આપી દીધું છે, અંતર 3 આપી દીધું છે. તો સૌ પહેલા તમારે શું કરવાનું? અંતર સૂત્ર મૂકી દેવાનું. આને આપણે a નામ આપીએ, આ બિંદુને, આને b નામ આપીએ, એટલે ab સ્ક્વેર નું અંતર સૂત્ર મૂકી દઈએ આપણે કે ab સ્ક્વેર બરાબર કૌંસમાં x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. ઓકે, હવે ab એટલે અંતર. હવે અંતર કેટલું આપેલું છે આપણને? 3 આપેલું છે. તો 3 નો વર્ગ કેટલો થશે? 9 થશે, કારણ કે ab સ્ક્વેર છે. x1 ની કિંમત આપણી પાસે 2 છે, તો અહીંયા 2 લખીશું. માઇનસ x2 ની કિંમત આપણી પાસે a છે, તો a લખીશું અને એનો સ્ક્વેર કરીશું. પ્લસ y1 ની કિંમત આપણી પાસે 3 છે, તો 3 લખીશું. માઇનસ y2 ની કિંમત આપણી પાસે 0 છે, 0 લખીશું, એનો વર્ગ કરીશું. ધ્યાન રાખજો, પદ્ધતિસર યાદ રાખજો દોસ્તો. 9. હવે દોસ્તો 2 માઇનસ a નો હોલ સ્ક્વેર, તો આપણે એનું એક સૂત્ર યાદ હોવું જોઈએ તમને. કૌંસ વર્ગ માઇનસ 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. આ સૂત્રથી આપણે આનું વિસ્તરણ કરીશું, એટલે 2 નો વર્ગ થશે 4. અહીંયા 2 આવે દોસ્તો, અહીંયા 2, a અને a, તો 2 નો વર્ગ 4 થશે. માઇનસ આ 3 નો ગુણાકાર થશે, એટલે 2 દુ 4a, પ્લસ હંમેશા છેલ્લું પદ અને પહેલું પદ પ્લસ આવશે, a નો સ્ક્વેર થશે a સ્ક્વેર, પ્લસ 3 માઇનસ 0 એટલે 3 અને 3 નો વર્ગ થશે 9. હવે દોસ્તો આ 9 જે છે એને આ બાજુ લાવીશું એટલે માઇનસ થઈ જશે, એટલે ઉડી જશે. મતલબ આપણી પાસે અહીંયા થઈ જશે 0. આ 9 જે છે એ આ બાજુ આવશે એટલે માઇનસ થશે. 9 માઇનસ 9 એટલે 0. એટલે આપણી પાસે રકમ, આને થોડું વ્યાપક સ્વરૂપ પ્રમાણે લખીએ એટલે a સ્ક્વેર માઇનસ 4a પ્લસ 4. તો આ તમારી એક રકમ બની ગઈ. હવે a સ્ક્વેર માઇનસ 4a પ્લસ 4 બરાબર 0 આપણી પાસે આવ્યું. તો આના અવયવો પાડીએ, 4 ના અવયવો પાડીએ, પ્લસ કરતા 4 આવે એટલે 2 દુ 4 થાય. અથવા તો આપેલી પદાવલી જે છે એ પૂર્ણ વર્ગ ત્રિપદાવલી છે, એટલે એના અવયવો પડશે. પહેલા પદનું વર્ગમૂળ a ઓછા 4 નું વર્ગમૂળ 2 એનો વર્ગ બરાબર 0. માટે a ઓછા 2 બરાબર પણ 0 થાય. વર્ગ 0 હોય તો વર્ગ વગરનું પણ 0 થાય. તો હવે માઇનસ 2 ને પાછળ લઈ જઈએ એટલે a બરાબર આવશે 2. ખ્યાલ આવ્યો દોસ્તો? અહીંયા 4 ના અવયવો પાડો તો બી એ જ થાય. 2 દુ 4 એટલે x a ઓછા 2 ને a ઓછા 2 બે વાર થશે, બંનેનો જવાબ સેમ આવશે. તો આપણો જે જવાબ છે એ 2 આવશે દોસ્તો. ઓકે, ચાલો ત્યારે આગળ જઈએ આપણે. 64 નંબરનો વિકલ્પ, જેમાં આપણને આપેલું છે કે a 0 0, b 3 0, c 3 4 એક ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. જ્યારે પણ દોસ્તો આવો પ્રશ્ન આવે ત્યારે અંતર સૂત્રથી થોડી સ્પીડી ગણતરી કરી દેવાની, તો તમને ત્રણેયના અંતર મળી જશે. તો એના ઉપરથી તમે વિષમ બાજુ છે, ગુરુકોણ છે, કાટકોણ છે, એ તમને ખ્યાલ આવી જશે. જુઓ દોસ્તો, અહીંયા આપણે જોઈએ કે પહેલા આપણે a અને b આ બેનું અંતર સૂત્ર ફટાફટ મૂકી દઈએ a b અંતર શોધવા માટે. તો શોર્ટકટમાં હું તમને અહીંયા બતાવી દઉં. તો ab સ્ક્વેર બરાબર x1 ઓછા x2 એટલે 0 ઓછા 3, 0 ઓછા 3 એટલે 3 અને એનો 3 નો વર્ગ થશે 9, પ્લસ y1 ઓછા y2 આખાનો વર્ગ, તો 0 ઓછા 0 એટલે 0 થઈ જાય. મતલબ ab સ્ક્વેર તમારો 9 આવશે. મતલબ ab બરાબર તમને મળશે 3, 9 નું વર્ગમૂળ. ઓકે, આ રીતે થોડી સ્પીડી ગણતરી કરવાની. હવે bc ની વાત કરીએ આપણે. તો bc ની વાત કરીએ તો bc વર્ગ બરાબર 3 ઓછા 3 એટલે 0 થઈ જાય, એનો વર્ગ કરો તો પણ 0 થાય. અને 0 ઓછા 4 y1 ઓછા y2 એટલે 0 ઓછા 4 એટલે 4 નો વર્ગ થશે 16. મતલબ 0 ઓછા 16 એટલે 16 અને 16 નું વર્ગમૂળ કાઢો તો 4. ચાલો, એ જ રીતે આપણે આ a અને c એટલે કે ac વર્ગ આપણે શોધીશું. તો ac વર્ગની વાત કરીએ તો x1 0, x2 3 એટલે 0 ઓછા 3 એટલે 3 ને 3 નો વર્ગ થાય 9, પ્લસ
y1 ઓછા y2 એટલે 0 ઓછા 4 મતલબ 4, 4 નો વર્ગ 16, 16 9 25 અને 25 નું વર્ગમૂળ 5. ઓકે, હવે તમે જુઓ દોસ્તો કે અહીંયા ab સ્ક્વેર ની કિંમત 9 આવી, bc સ્ક્વેર ની કિંમત 16 આવી અને ac સ્ક્વેર ની 16 ને 9 25 થઈ. તો અહીંયા તમે જોશો તો આપણું એક પાયથાગોરસનું સૂત્ર છે એ બનશે કે ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર તમારો જે આવ્યો તો ab સ્ક્વેર ની કિંમત 9 આવી પ્લસ bc સ્ક્વેર ની કિંમત 16 આવી, ટોટલ 25 થયું અને સામે ac વર્ગ પણ તમારું 25 જ આવ્યું છે. બરોબર, 16 ને 9 25 આપણે વર્ગમૂળ કાઢ્યું છે પણ વર્ગમૂળ કાઢવાની જરૂર નથી. તો આ જે છે કે ત્રિકોણની બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય. તો અહીંયા તમારો જે જવાબ છે સી આવશે, કાટકોણ ત્રિકોણ. ધારો કે તમને બે બાજુઓના માપ સરખા મળે છે તો એ સમદ્વિબાજુ ત્રિકોણ થશે. ધારો કે ત્રણેયના માપ અલગ અલગ મળે છે તો એ વિષમબાજુ ત્રિકોણ થશે. ઓકે, તો આ રીતે અંતર સૂત્રથી તમે એને સોલ્વ કરી શકો. ચાલો ત્યારે આગળ વધીએ દોસ્તો. આદર્શ ટ્યુશન ક્લાસ એ છેલ્લા 28 વર્ષથી 29 વર્ષથી ચાલી રહી છે. આમ તો હાલ 2025 જે છે 29મું વર્ષ આવી ગયું. બહુ જ બહોળો અનુભવ ધરાવે છે. અહીંયા તમે જોશો દોસ્તો કે માર્ચ 2023-24 ની અંદર જે ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું એની થોડીક આછી ઝલક મૂકેલી છે તમારી સામે કે જેમાં પહેલા તો ધોરણ 10 નું જે રિઝલ્ટ આવ્યું છે દોસ્તો એ તમે જુઓ તો 100% રિઝલ્ટ છે. 100% રિઝલ્ટ. સાથે વાત કરીએ ટકાવારીની તો તમે જોશો કે અહીંયા તમારી સામે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે પીઆર તમે જુઓ 98.74, 98.70, 95.96, 93.96, 93.11, બરોબર. ત્યાર પછી 92.93, 90.54, 89.75, 89.12, 88.26. આ દરેક વિદ્યાર્થીઓ ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે ખૂબ જ સારી એવી એમને પણ મહેનત કરી અને મેં પણ એમની માટે મહેનત કરેલી છે. જે વિદ્યાર્થીઓ ખરેખર ભણવા માંગે છે, હવે આની અંદર તમે જુઓ તો ઘણા બધા તો ગામડાના વિદ્યાર્થીઓ છે આજુબાજુના કે આ છોકરી ગામડાની છે પ્રજાપતિ ક્રીના કે જે ગામડામાંથી આવતી હતી છતાં પણ ખૂબ જ સારું એવું પરિણામ મેળવેલું છે. આ છોકરીએ તો માત્ર 10માં જ ટ્યુશન બંધાયેલું છતાં પણ તમે જુઓ એનું રિઝલ્ટ. બરોબર, આવા ઘણા બધા છોકરાઓ, આ બી ગામડાનો છોકરો છે પંચાલ જોય. તો દોસ્તો જો આપ પણ ખરેખર ધોરણ 10 ની અંદર સારામાં સારું પરિણામ મેળવવા માંગતા હોય, સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોય અને ખરેખર ભણવા માંગતા હોય, રખડવા માટેની વાત નથી, ખરેખર ભણવાની અને જીવનમાં આગળ વધવાની ધગસ હોય તો આપને મોસ્ટ વેલકમ છે દોસ્તો. અમારા ક્લાસીસનો સંપર્ક કરો. ધોરણ 10 ની માર્ચ 2026 માટેની જે બેચો છે એ જેવી બોર્ડની એક્ઝામ પૂરી થશે એટલે તરત જ મે મહિનાની અંદર વેકેશન બેચ સ્ટાર્ટ થઈ જાય છે જેનો કોઈ ચાર્જ હોતો નથી વેકેશન બેચનો. તો દોસ્તો પહેલા જ દિવસથી તમે જો વ્યવસ્થિત તૈયારી કરશો તો આપનું રિઝલ્ટ પણ આના જેવું અથવા આનાથી પણ સારું આવી શકશે. તો ખરેખર ખોટી લોભામણી જાહેરાતોથી ભરમાયા વગર આપ તમે અમારા ક્લાસીસનો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર પણ તમને મળી જશે. તો દોસ્તો આગળ વધીએ હવે આપણે. અહીંયા આપણને આપેલું છે દોસ્તો કે બિંદુઓ -4 3 a અને b 2 a ને જોડતા રેખાખંડનું x અક્ષ એ 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો a બરાબર ખાલી જગ્યા. ધ્યાન રાખજો. બરોબર, શું કીધું છે? a અને b ને જોડતો રેખાખંડ છે એ રેખાખંડનું x અક્ષ. હવે x અક્ષ જો વિભાજન કરતું હોય તો એના y આમ જે છે 0 હોય. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો 1/2 ના ગુણોત્તરમાં. દોસ્તો તમારા માટે અંત વિભાજનનું સૂત્ર તમને ક્લિયર હોવું જોઈએ. સૌ પહેલા તો આપેલું બિંદુ જે છે x અક્ષ ઉપરનું છે એટલે કે અંત વિભાજન કરતું જે બિંદુ છે
એ આપણે ધારી લઈએ પી અને એના યામ એક્સ અક્ષ ઉપરનું છે એટલે એના વાય યામ 0 થશે એટલે વાય 0 અને અહીંયા આપણે એક્સ લખી દઈએ. અંત વિભાજન કરતું જે બિંદુ છે એ એક્સ અક્ષ ઉપરનું છે તો એના વાય યામ 0 થાય. તો દોસ્તો વાય યામ જે છે આપણે 0 લેવાના અને એક્સ માં આપણે એક્સ ધારી લેવાનું. હવે અંત વિભાજનનું સૂત્રમાં આપણે શોધવાનું છે એ. હવે એ તમે જુઓ તો વાય માં આપેલા છે દોસ્તો. તમે આખું સૂત્ર પણ મૂકી શકો છો પણ તમને શોર્ટ સૂત્ર જો સમજાવું તો તરત જ તમને જવાબ મળી જશે. તો અહીંયા P0 એ વાય માં છે અને આપણે એ પણ વાય માં છે તો તમે માત્ર P ના વાય નું સૂત્ર મૂકો જેનું સૂત્ર છે my2 + ny1. દરેક સ્કૂલોમાં અલગ અલગ સૂત્ર મુકાવે, m1 n2 પણ મુકાવે બરોબર, પણ આ એક સિમ્પલ સૂત્ર છે my2 + ny1 છેદમાં m + n. આખું સૂત્ર મૂકો તો mx2 + nx1 પણ એની જરૂર નથી. હવે p ના y યામ કેટલા છે બેટા 0 તો એ અહીંયા 0 લખી દીધા. હવે m અને n એટલે શું તો m અને n એટલે ગુણોત્તર. તો 1 એ m ની કિંમત છે m બરાબર 1 થાય અને n બરાબર 2 થાય. તો અહીંયા આપણે m ની જગ્યાએ 1 મૂકીએ અને y2. હવે y2 ની વાત કરીએ આપણે તો જો એ આ y1 3 એ y1 છે અને એ y2 છે બરોબર. તો m ની જગ્યાએ આપણે 1 મૂકીએ અને y2 ની કિંમત a એટલે 1 ગુણ્યા a એટલે a થશે પ્લસ n ની કિંમત 2 આપેલી છે અને y1 ની કિંમત આપણને 3 આપેલી છે છેદમાં 1 + 2 m + n એટલે 2 + 1 3. 3 નો 0 જોડે તમે ગુણાકાર કરશો એટલે 0 થઈ જશે એટલે તમારી કિંમત થશે 0 બરાબર a + 3 દૂ 6. હવે આ 6 જે છે ને આ બાજુ લાવો એટલે -6 થઈ જાય એટલે a બરાબર શું હોવું જોઈએ -6 હોવા જોઈએ એટલે કે તમારો જે જવાબ છે એ -6 આવશે. આ થોડી શોર્ટકટમાં ગણતરી બતાવી તમને. ત્યાર પછી 66 નંબરની અંદર આપણે જોઈએ દોસ્તો તો 66 નંબરનો જે વિકલ્પ છે એમાં આપેલું છે કે ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ 3 - 2 છે તો તે વ્યાસના બીજા અંત્ય બિંદુના યામ શોધો. જો મિત્રો સૌ પહેલા તો આપણે અહીંયા એક સામાન્ય વર્તુળ દોરીએ એટલે તમને ખ્યાલ આવે. આ વર્તુળ આ એનો વ્યાસ અહીંયા એ બતાવી દઈએ ને અહીંયા બી. હવે વર્તુળના આ કેન્દ્ર છે જેને આપણે O લઈ લઈએ. શું કીધું છે ઉગમ બિંદુ કેન્દ્ર હોય એટલે કે જે કેન્દ્ર છે એના યામ એ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુના યામ શું થાય દોસ્તો 0 0 એટલે આ 0 0 થશે ઉગમ બિંદુના યામ. તેવા વ્યાસનું એક અંત્ય બિંદુ 3 - 2 છે. સમજો કે આપણે એ ના યામ લઈ લઈએ 3 અને -2 તો વ્યાસના બીજા એટલે કે બી ના યામ શોધો. આને આપણે x2 અને y2 ધારી લઈએ. બી ના યામ આપણે શોધવાના છે. હવે મિત્રો ઉગમ બિંદુ કેન્દ્ર છે ને કેન્દ્ર એ મધ્ય બિંદુ થાય વ્યાસનું. આ O જે છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. તો આપણે મધ્ય બિંદુના યામનું સૂત્ર મૂકીએ. મધ્ય બિંદુના યામ બરાબર. હવે મધ્ય બિંદુના યામનું સૂત્ર શું દોસ્તો ખાલી જગ્યામાં પણ પૂછી શકે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. ઓકે. હવે મધ્ય બિંદુના યામ મધ્ય બિંદુ એટલે O. હવે O ના યામ 0 0 છે એટલે અહીંયા આપણે લખીશું દોસ્તો 0 0. હવે x1 ની વાત કરીએ તો જો આ x1 3 એટલે કે 3 + x2 એમનું એમ રાખવાનું જે આપણે શોધવાનું છે અને છેદમાં 2. પછી એની ટ્રીક બી આપું તમને. ત્યાર પછી y1 તો -2 વત્તા y2 તો એ આપણે શોધવાનું છે અને છેદમાં 2. હવે તમારે શું કરવાનું છે કે આ પહેલું જે છે x યામ છે એને 0 જોડે સરખાવવાનું. x યામ 0 છે તો જ્યારે તમે 0 બરાબર 3 વત્તા x2 છેદમાં 2 2 નો 0 જોડે ગુણાકાર કરશો એટલે થઈ જશે 0 તો 3 વત્તા x2 બરાબર 0 થશે.
3 ને પાછળ લઈ જશું એટલે x2 બરાબર -3 મળશે દોસ્તો. એ જ રીતે વાયયામ એટલે કે આ બીજા પદને y જોડે સરખાવવાનું 0 જોડે, તો એમાં પણ સેમ વસ્તુ થશે 0 બરાબર -2 વત્તા y2 છેદમાં 2. હવે આ 2 નો 0 જોડે ગુણાકાર થશે એટલે 0, -2 ના બાજુ લઈશું એટલે +2. એનો મતલબ કે y2 ની કિંમત થશે +2. હવે તમારે લોકોને જો આ ગણતરી ન કરવી હોય તો આની એક ટ્રીક આપી દઉં તમને. તમે જુઓ કે ઉગમ બિંદુ કેન્દ્ર હોવું જોઈએ એવા વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ તમને આપેલું હોય અને બીજા અંત્ય બિંદુના યામ બેટા શોધવાના કીધા હોય. બરોબર ધ્યાન આપજો, વગર ગણતરીએ સીધો જવાબ તમને સમજાવી દઉં કે કેન્દ્ર ઉગમ બિંદુ હોવું જોઈએ, વ્યાસના એક અંત્ય બિંદુના યામ આપેલા હોવા જોઈએ, તો બીજા અંત્ય બિંદુના યામ તમારે આને જ પકડવાના. બરોબર ધ્યાન રાખજો. અને એની અંદર તમારે શું કરવાનું છે તો આના આ જ યામ લઈ અને વિરોધી એટલે કે 3 જે છે પ્લસ છે માઇનસ કરી દો, -2 છે 2 કરી દો એટલે આ તમારો જવાબ થઈ જાય. તમારી સામે છે જો ઉગમ બિંદુ કેન્દ્ર હોવું જોઈએ એવા વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ આપેલું હોય તો બીજું અંત્ય બિંદુ જે છે તમારે જે એક બિંદુના યામ આપેલા છે એને વિરોધી સંખ્યા કરી નાખવાની. એટલે કે જે પ્લસ હોય માઇનસ કરી નાખવાનું, માઇનસ હોય પ્લસ કરી નાખવાનું. એટલે સીધો જ જવાબ, કોઈ ગણતરી નહીં. ક્લિયર? ચાલો આગળ વધીએ. બિંદુ 6 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. બેટા બરોબર ધ્યાન રાખજો, આની પણ તમને ટ્રીક આપી દઉં છું. કોઈ જ ગણતરીને કંઈ જ કરવાનું નથી. સૌ પહેલા તમે જુઓ લંબ અંતર પૂછેલું છે, લંબ અંતર. તો તમારે પહેલા જોવાનું કયા અક્ષથી કીધું છે, x અક્ષથી. તમારે x અક્ષથી કીધું છે એટલે y પકડી લો. તો અહીંયા y યામ કેટલો છે 2. તો દોસ્તો x અક્ષથી આ બિંદુનું લંબ અંતર થશે તમારું 2. ધારો કે તમને અહીંયા જે બિંદુ આપેલા છે એમાં કોઈ યામ ઋણ હોય તો અંતર કદી ઋણ ન હોય એટલે તમારે એ ઋણની નિશાની કાઢી નાખવાની. બાકી સેમ જ x અક્ષથી લંબ અંતર કીધું હોય એટલે એના y યામ લખી નાખવાના અને y અક્ષથી લંબ અંતર કીધું હોય તો એના x યામ. પણ ધ્યાન એ રાખવાનું કે ધારો કે અહીંયા -6 આપેલા છે અને તમને y અક્ષથી લંબ અંતર કીધેલું છે તો તમારે -6 નહીં લખવાના, 6 લખવાના. ધારો કે અહીંયા -2 આપેલા છે અને તમને x અક્ષથી લંબ અંતર કીધેલું છે તો -2 નહીં લખવાના, +2 લખવાના, કારણ કે અંતર હંમેશા ધન હોય. રેડી? ક્લિયર? ફરી એકવાર બોલી જાઉં. x અક્ષથી લંબ અંતર પૂછેલું હોય તો એના y યામમાં જે આપેલું હોય એ પ્લસની સાઇનમાં એટલે કે ધનમાં લખવાનું અને y અક્ષથી લંબ અંતર આપેલું હોય તો x યામ પકડવાનું એને ધનમાં લખી દેવાનું. આ તમારો જવાબ. ઓકે, ચાલો આગળ. એના જેવો જ વિકલ્પ p -3 માંથી y અક્ષ ઉપર દોરેલા લંબનો લંબપાદ m છે તો m ના યામ, જો લંબ અંતર ક્લિયર થઈ ગયું, હવે લંબપાદના યામ m ના યામ આપણે શોધવાના છે. તો આની પણ ટ્રીક વગર ગણતરીએ તમે જુઓ, અહીંયા તમને y અક્ષ આપેલું છે તો એના x યામ 0 થાય એટલે એના યામમાં આપણે x યામ પહેલા 0 લખી નાખીએ. બરોબર ધ્યાન આપજો મિત્રો. y અક્ષ ઉપર દોરેલ લંબનો લંબપાદ m છે તો m ના યામ કયા કયા થાય તો y અક્ષ ઉપર હોય તો એનો x યામ 0 થાય એટલે x યામમાં 0 લખી નાખ્યું. હવે તમારે અહીંયા y યામ પકડવાનો, 2 છે તો 0 ને 2 તો જવાબ તમારો આવશે અહીંયા b. b તમારો જવાબ આવશે. ધારો કે અહીંયા તમને એવું આપેલું હોત કે x અક્ષ ઉપર દોરેલ લંબનો લંબપાદ m છે તો m ના યામ શોધો. હવે x અક્ષ ઉપર દોરેલું હોય તો એના y યામ 0 થાય એટલે આ y 0 કરી નાખો અને તમારે x યામ પકડી લેવાનો તો એ -3 છે તો અહીંયા -3 આવશે. બરોબર? આ ધ્યાન રાખજો. ઓકે, તો આ રીતે તમે લંબપાદના યામ શોધી શકો. ત્યાર પછી જો દોસ્તો પહેલો જ વિકલ્પ આજના વિડીયોમાં આપણે જોયો હતો, મૌખિક ગણતરી તમે કરી શકો છો. આપણને કીધું છે બિંદુ -6, 8 નું ઉગમ બિંદુથી અંતર શોધો. ઉગમ બિંદુથી અંતર. દોસ્તો આવો વિકલ્પ 100% પૂછાઈ શકે, ભૂતકાળમાં પૂછાયેલો છે. ઉગમ બિંદુથી અંતર પૂછે તો એનું સૂત્ર તમને ખબર છે, x² + y² વર્ગમૂળની અંદર. મૌખિક ગણતરી કરવી હોય
તો અહીંયા -6 એટલે એનો વર્ગ થશે દોસ્તો. -x ની જગ્યાએ આપણે -6 મૂકીએ એટલે 36 થશે. y ની જગ્યાએ આપણે 8 લખીએ એટલે 64 થશે. 8 નો વર્ગ 36 ને 64 થશે દોસ્તો 100 અને 100 નું વર્ગમૂળ થશે 10. તો તમારો જવાબ જે આવશે એ આવશે 10. ઉગમ બિંદુથી અંતર શોધવાના સૂત્ર પ્રમાણે પણ ગણી શકો અથવા તો તમારે શું કરવાનું કે જે બિંદુ ઉગમ બિંદુથી આપેલું હોય બંને સંખ્યાનો વર્ગ કરીને એનું વર્ગમૂળ કાઢી નાખવાનું એટલે જવાબ. ઓકે, આગળ આગળનો વિકલ્પ છે બાળકો કે A3 4 B4 5 અને C2 3 શિરોબિંદુ વાળા ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ ખાલી જગ્યા છે. દોસ્તો મધ્ય કેન્દ્રના યામનું સૂત્ર તમને સમજાવી દઉં. મધ્ય કેન્દ્ર, મધ્ય બિંદુ નહીં, મધ્ય કેન્દ્ર ના યામ બરાબર x1 + x2 + x3 છેદમાં 3 અલ્પવિરામ y1 + y2 + y3 છેદમાં 3. આ મધ્ય કેન્દ્રના યામ છે. બરોબર. હવે તમારે જુઓ અહીંયા કે આ પહેલું બિંદુ છે, આ છે x1, આ છે x2, ત્રીજા બિંદુનું પહેલું યામ x3, 4 એ y1, 5 y2 અને 3 y3. હવે તમે મૌખિક ગણતરી કરી શકો. x1 x2 ને x3 એટલે કે 3 + 4 7, 7 ને 2 9 થાય. બરોબર. 3 + 4 7, 7 ને 2 9, 9 ના છેદમાં 3. પછી y1 + y2 + y3 એટલે કે 4, 4 ને 5 9, 9 ને 3 12, 12 ના છેદમાં 3. હવે 9 ને 3 વડે આપણે ભાગી નાખવાના છે. બરોબર. તો 9 ને 3 વડે ભાગો તો 3 તરી 9 એટલે 3 અને 3 ચોક 12. તો 3 અને 4 છે ક્યાંય આ રહ્યું જુઓ બી. 3 અને 4 એ તમારો જવાબ થશે. ઓકે, ચાલો ચાલો 71 નંબરના વિકલ્પમાં જઈએ. ફરી આવ્યું દોસ્તો, હમણાં જ સમજાયું હતું કે P-2 3 થી y અક્ષનું લંબ અંતર, y અક્ષ દોસ્તો y અક્ષનું લંબ અંતર કીધું તો તમારે એક્સિયમ પકડી લેવાના. હવે એક્સિયમમાં શું છે દોસ્તો? -2 છે. તમારે અંતર હંમેશા ધન હોય, મેં તમને કીધું હતું. તો જવાબ આવશે +2. ક્લિયર? ચાલો આગળ 72 નંબરનો વિકલ્પ 1 2 2 3 અને 3 4 બિંદુઓ ખાલી જગ્યા છે. સમરેખ છે, અસમરેખ છે, વિષમતલીય છે કે ત્રિકોણના શિરોબિંદુ છે. 4 ઓપ્શન તમને આપેલા છે. કઈ રીતે નક્કી કરીશું આપણે? તો નક્કી કરવા માટે દોસ્તો અંતર સૂત્ર જોઈએ. તમારે શું કરવાનું છે? તો અહીંયા તમારે આને A નામ આપો, આ B કહી દો અને આને C. AB, BC અને AC શોધી નાખો. જેટલું તમે સ્પીડી કરશો એટલું જલ્દી સોલ્વ થશે. તો જો મૌખિક હું તમને અંતર સૂત્ર પ્રમાણે સમજીએ. એ પહેલા કોઈ વિદ્યાર્થીઓને હજુ કન્ફ્યુઝન હોય તો અંતર સૂત્ર લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. AB² બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. હવે તમે જુઓ 1 - 2, 1 - 2 એનો વર્ગ વત્તા 2 - 3, y1 2 છે ને y2 3 છે એટલે 2 - 3 એનો વર્ગ. હવે -1 થશે. 1 - 2 એટલે -1, -1 નો વર્ગ થાય ધન. 2 - 3 -1, -1 નો વર્ગ થાય 1 બરાબર 2. 2 અથવા તો જો વર્ગમૂળની નિશાની આ બાજુ આપણે AB કરીએ તો વર્ગમૂળની નિશાની દૂર કરીએ. 2 નું વર્ગમૂળ નીકળે ને એટલે વર્ગમૂળમાં 2. ઓકે, હવે આ રીતે તમને મૌખિક થોડું સમજાવી દઉં. BC ની વાત કરીએ આપણે. BC નો વર્ગ. હવે જોજો, હવે તમારે આને નહીં જોવાનું. BC એટલે 2 - 3. 2 - 3 એટલે -1 અને -1 નો વર્ગ થાય દોસ્તો 1 વત્તા y1 - y2 એટલે 3 - 4 -1 એનો વર્ગ 1
બરાબર 2 અને એનું વર્ગમૂળ કાઢીએ BC બરાબર વર્ગમૂળમાં 2. હવે એ જ રીતે આપણે A અને C જોવાના. AC બરોબર ધ્યાન આપજો. AC તો 1 ઓછા 3 એટલે -2 થાય. -2 નો વર્ગ થાય 4 અને y1 ઓછા y2 એટલે 2 અને 4 જોવાના. 2 ઓછા 4 એટલે -2 -2 નો વર્ગ 4 એટલે 8 આવશે. આ તમારું AC વર્ગ આવ્યું. તો AC કેટલું થશે? તો 8 એટલે શું દોસ્તો? 4 દુ 8. તો 4 નું વર્ગમૂળ નીકળે 2 અને આ 2 નું ના નીકળે એટલે એનું વર્ગમૂળમાં 2. તો હવે તમારા 3 જે જવાબ આયા એમાં AB નું માપ આવ્યું વર્ગમૂળમાં 2, BC નું માપ આવ્યું વર્ગમૂળમાં 2 અને AC નું જે માપ આવ્યું એ તમને 2 વર્ગમૂળમાં 2 મળ્યું. તો અહીંયા તમે જોશો કે AB વત્તા BC નો જે જવાબ આવે છે AB ની કિંમત વર્ગમૂળમાં 2 વત્તા BC ની કિંમત પણ વર્ગમૂળમાં 2 મતલબ 2 વર્ગમૂળમાં 2 થાય અને AC ની કિંમત એટલી જ આવે છે 2 વર્ગમૂળમાં 2. એટલે અહીંયા તમારી કન્ડિશન આવી થાય કે AB પ્લસ BC બરાબર AC થયું. દોસ્તો જ્યારે પણ બે અંતર સમાન હોય અને સોરી 2 અંતરનો સરવાળો ત્રીજા અંતર બરાબર થતો હોય ત્યારે સમરેખ હોય. કેવા હોય? સમરેખ. તો આનો જે જવાબ છે સમરેખ આવે. જો બે બાજુઓના માપ તમને મળ્યા અંતર સૂત્રથી એનો સરવાળો ત્રીજા બરાબર ન થતો હોય તો એ અસમરેખ હોઈ શકે અને 3 અલગ અલગ હોય તો એ વિષમતલીય પણ હોઈ શકે. ચાલો આગળ જઈએ આપણે. 73 નંબર બહુ જ ઈઝી, હમણાં પણ આવી ગયું, પણ આને આપણે ધોરણ 9 પ્રમાણે સમજીશું અને એની ટ્રીક બી આપી દઉં. ધોરણ 9 ની અંદર આપણે આવું સમજેલા. આલેખ આને કહેવાય દોસ્તો પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. હવે શું કીધું છે રકમમાં જુઓ. ઉગમ બિંદુ મધ્ય બિંદુ હોય. ઉગમ બિંદુ એટલે અહીંયા 0 0 યામ આવે જ્યાં x અક્ષ અને y અક્ષ છેદે. ઉગમ બિંદુ મધ્ય બિંદુ હોય તેવા રેખાખંડનું એક અંત્ય બિંદુ બીજા ચરણમાં છે દોસ્તો, એટલે કે અહીંયા છે કોઈ પણ બિંદુ. તો બીજું અંત્ય બિંદુ ક્યાં હશે દોસ્તો? આ એનું મધ્ય બિંદુ થાય છે. તો તમે આને આમ દોરો તો બીજું બિંદુ ક્યાં હોય? ચોથા ચરણમાં. મતલબ તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ આ ટાઈપની ખાલી જગ્યા આવે અને એનું એક અંત્ય બિંદુ બીજા ચરણમાં હોય તો બીજું અંત્ય બિંદુ હંમેશા ચોથા ચરણમાં જ આવે અને જો એક અંત્ય બિંદુ પહેલા ચરણમાં કીધું હોય તો બીજું અંત્ય બિંદુ ત્રીજા ચરણમાં જ આવે. ફાઇનલ. તો અહીંયા તે જવાબ તમારો થશે ચતુર્થ ચરણ એટલે કે ડી જવાબ આવશે ચોથા ચરણમાં. રાઈટ? ચાલો આગળ. બિંદુઓ 8 6 અને 12 4 ને જોડતા રેખાખંડનું 1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ ખાલી જગ્યા છે. હવે 1:1 યાદ રાખજો દોસ્તો, આને બરોબર યાદ રાખજો. 1:1 એટલે મધ્ય બિંદુ થાય. 1:1 નો ગુણોત્તર આવે એટલે બરોબર વચ્ચો વચ આવે મધ્ય બિંદુ. હવે મધ્ય બિંદુના યામનું જે સૂત્ર છે x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. તમે મૌખિક ગણતરી કરી શકો. આ x1 અને આ x2 એટલે 12 ના 8 કેટલા થાય? 20. 20 ના અડધા કરો 2 વડે ભાગવાના એટલે 10. બરોબર? એટલે એક બિંદુ આવશે 10. y1 + y2 એટલે 6 અને 4 10. 10 ના અડધા કરો એટલે 5. મતલબ જવાબ તમારો જે છે 10 અને 5 આવે તો તમારો જવાબ આવશે દોસ્તો ડી. બરોબર? ચાલો આગળ 75 નંબર. 2a - b અને b અને b ના યામ છે b, 2a - b ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ ખાલી જગ્યા થાય. દોસ્તો મધ્ય બિંદુના યામનું સૂત્ર બી હાલ હું બોલ્યો તમારું કે 2 મિનિટ હો. મધ્ય બિંદુના યામ બરાબર x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. હવે તમારે શું કરવાનું છે બેટા? તો અહીંયા તમે જુઓ આ x1 છે, 2a - b, તો એ x1 ની જગ્યાએ આપણે લખી નાખીએ 2a - b
વત્તા x2 ની કિંમત કેટલી છે તો b અને છેદમાં 2. એ જ રીતે y1 ની કિંમત છે b વત્તા y2 ની કિંમત છે 2a ઓછા b અને છેદમાં 2. અહીંયા માઇનસ b પ્લસ b ઉડી જાય એટલે આપણને મળશે 2a ના છેદમાં 2. અહીંયા પણ પ્લસ b માઇનસ b ઉડી જાય એટલે 2a ના છેદમાં 2. 2 2 કેન્સલ થશે એટલે એ જવાબ આવશે. મતલબ આપણો જે જવાબ છે એ પહેલો આવશે કે મધ્ય બિંદુના યામ એ થશે. રેડી? ચાલો આગળ જઈએ. 76 નંબર. દોસ્તો અહીંયા તમારો આવે છે ત્રિકોણમિતિનો પરિચય. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિ અને ત્રિકોણમિતિના ઉપયોગો અઘરા પડે, પણ દોસ્તો ત્રિકોણમિતિના પરિચયમાંથી તમે ખાલી એક કોષ્ટક તૈયાર કરી લો અને સામાન્ય સૂત્રો તો તમને આ ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાની જરૂર નહીં પડે, બહુ ઈઝી છે. હવે અહીંયા આપણને આપેલું છે કે થીટા બરાબર ખાલી જગ્યા હોય તો sin 2 થીટા બરાબર 2 sin થીટા સત્ય હોય. થીટાની એવી કઈ કિંમત હોય કે જેથી બંને સરખું થાય? તો દોસ્તો અહીંયા તમને થીટાની કિંમત જો તમે 0 લો તો sin 2 ગુણ્યા 0 એટલે આ 0 થઈ જાય, અને અહીંયા sin થીટાની કિંમત 0 લો તો sin થીટાની કિંમત 0 તો 2 sin 0 ની કિંમત 0 થાય એટલે એ પણ 0 થઈ જાય. મતલબ બંને 0 આવે એટલે કે અહીંયા તમારો જે જવાબ છે એ બી આવશે, 0 અંશ. ત્યાર પછી દોસ્તો વર્ગમૂળની અંદર 1 વત્તા tan વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. આના માટે તમારે નિત્ય સમૂહ યાદ હોવા જોઈએ. 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા થાય. નિત્ય સમ ક્લિયર હોવું જોઈએ. તો અહીંયા 1 વત્તા tan વર્ગ થીટા એટલે sec વર્ગ થીટા. હવે આવો તો કોઈ જવાબ છે નહીં, પણ અહીંયા આનું વર્ગમૂળ કાઢો તો અંદર જે સંખ્યા છે એનો વર્ગ દૂર થઈ જાય તો જવાબ આવે sec વર્ગ થીટાનું વર્ગમૂળ કાઢો એટલે sec થીટા થાય. જે જવાબ તમારો સી માં આપેલો છે એટલે આનો જે જવાબ આવશે એ sec થીટા આવશે. ત્યાર પછી આગળ 78 ની અંદર જઈએ દોસ્તો. 1 ઓછા tan વર્ગ 45 અને છેદમાં 1 વત્તા tan વર્ગ 45 બરાબર ખાલી જગ્યા. રાઈટ? તો પહેલા તો તમને કોષ્ટક આવડવું જોઈએ કે tan 45 ની કિંમત કેટલી? તો જો 1 ઓછા tan 45 ની કિંમત 1 થાય ને એનો વર્ગ કરીએ, નીચે 1 વત્તા tan 45 ની કિંમત 1 થાય એનો વર્ગ કરીએ. હવે 1 ઓછા 1 નો વર્ગ 1, નીચે 1 વત્તા 1 નો વર્ગ 1. 1 ઓછા 1 એટલે 0, નીચે 2. 0 ના છેદમાં 2, અંશ 0 હોય તો જવાબ 0 આવે એટલે અહીંયા 0 આવશે. મતલબ આપણો જે જવાબ થશે ડી થશે દોસ્તો. ચાલો આગળ જઈએ દોસ્તો. 79 માં sin 45 વત્તા cos 45 બરાબર ખાલી જગ્યા. તો sin 45 ની કિંમત છે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 વત્તા cos 45 તો એની કિંમત પણ એટલી જ છે, સેમ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. બંનેનો છેદ સરખો છે એટલે સરવાળો કરીએ એટલે 1 વત્તા 1 2 થાય, નીચે વર્ગમૂળમાં 2 સિંગલ વાર લખાય, એક જ વાર. હવે આટલો જવાબ તો આપણને ક્યાંય આપેલો નથી, તો આ 2 જે છે એના અવયવો પાડી દો. 2 એટલે શું? તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 થાય, અને નીચે આપણને આપેલા છે વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ઉડી જશે, જવાબ આવશે વર્ગમૂળમાં 2 એટલે કે ડી જવાબ આવશે દોસ્તો તમારો. ઓકે, ચાલો ત્યાર પછી 80 નંબરના વિકલ્પમાં જઈએ. cot વર્ગ થીટા ઓછા cosec વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. દોસ્તો મેઇન નિત્યસમ મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે. દોસ્તો અહીંયા જે નિત્યસમ છે આનું ઓરિજિનલ નિત્યસમ આવું છે, cosec વર્ગ થીટા ઓછા cot વર્ગ થીટા બરાબર 1. cosec વર્ગ થીટા ઓછા cot વર્ગ થીટા બરાબર 1. આપણને શું આપેલું છે? cot વર્ગ થીટા માઇનસ cosec વર્ગ થીટા. તો દોસ્તો આનો જવાબ 1 ના આવે, -1 આવે. આ ધ્યાન રાખજો. એટલે આનો જવાબ થશે -1. તો દોસ્તો બીજા 20 વિકલ્પો સાથે આપણે અહીંયા 80 વિકલ્પોને પૂર્ણ કર્યા.
દરેકે દરેક વિકલ્પને બરોબર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અપેક્ષા રાખું તમને ખ્યાલ આવતો જશે. દોસ્તો, હજુ પણ જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરજો, જેથી તમારા મિત્રોને પણ એનો લાભ મળે અને ગણિતની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકે. આ પછી આગળ આપણે બ્રેઇન બુસ્ટર સિરીઝ આવી રહી છે, જેમાં 54 માર્ક્સનું જે 4 ચેપ્ટરમાંથી પૂછાવાનું છે એના દાખલાઓ પણ ગણતરી સાથે સંપૂર્ણ સમજૂતી સાથે સમજાવવામાં આવશે. તો એ બ્રેઇન બુસ્ટર સિરીઝ પણ તમને મળશે. તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કોમેન્ટ કરજો દોસ્તો, જેથી અમે મોટિવેટ થઈએ. હવે મળીશું આપણે આગળ 81 નંબરના વિકલ્પથી આગળના ચેપ્ટરોની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.